પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ. મને તો હું આજના મેનુ ઉપર પેનલ ઉપર ફિદા થઈ ગયો. સૂરમાના લાડવા જો તહતા ખીરમાં મોહનથાળ, આમ આમ ધરી ગયેલો મોહનથાળો આમ આમ પડ્યો હોય ને થાળીમાં વાલો લાગે. એક ભાઈને આમ જમવા ગયા ને તો એક 8 ગુલાબ જાંબુ લઈ લીધા અને 8 ગુલાબ જાંબુમાં જરી જરી બટકા ભરી લીધા. મેં કીધું આવું શું કરો? મને કે એકા બીજા દડ્યા નહીં ને. હા બોલો જો કેટલું ડીપમાં ઉતરી ગયેલો માણસ. એ કે નકર આ થાળીમાં તો આ થાળીમાં રેમે રાખે છે કે સમજા. એ કે ઓલું જરી જરી બટકું ભરો ને પીડા રહી ગયા. જેટલો પાકો માલ 30 વર્ષ પેલા ખવડાવ્યો, દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ ઘાટો માલ આવતો. હું ડેશ 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 કરો છો? અત્યારે એ શરદી લુપ્ત થઈ ગઈ. કદાચ નવી પેઢીએ એ શરદી નહીં જોઈ. અમારી શરદી એટલે આજનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો હોય એવી અમારી શરદી હતી. હવે એ છોકરા અત્યારના છોકરાને ક્યાં શરદી થાય? અમને જે 30 વર્ષ પેલા પાકા માલમાં જે શરદી થતી, શરદી એમ દો લોંબો ઝુંબો. લોંબો ઝુંબો એટલે ખાલી ભૂલમાં આટલું થઈ ગયું હોય, 10:30 વાગ્યા સુધી લીલું લીલું જ રહે. કારણ કે પ્યોર ઘી હતું યાર. તમે સમજા નહીં આખી વાત. અમારા સાહેબ એમ કે હાલે હિતેશ એકડા બોલો, બગડો એની મેળે મેળે થાય. તાની પછી બગડો જ આવશે એમ. તમે વિચાર કરો. તમે ઈ 30 વર્ષ પેલા પાકા માલ ખાઈને ઉભય બજારે દોડતા, સુવિધા નમળે, પેરાગોન સંપલ આવતા ધોળા કલરના, એની આગળની ડટ્ટી તૂટી જાય, રામ બાવળનો હુળો ભરાયો હોય. હુળો ન મળે તો કાટાપી નથી. એ ધોળ્યા અને પાછા માછલી આકારના હતા. પેન્યુ નીકળી ગયેલી. અમારી જે ફેશન હતી ને, દુનિયા ગમે એટલી આગળ જાય, અમારી ફેશન આવી જ ન હોય. કેવા સંપલા પહેરતા અમે. અને એ વસ્તુ તમે જોઈ, ઊભી બજારે ધોળ્યા જતા ને રામ બાવળનો હુળો તૂટી જાય અને એમાંથી સંપલની આમ પટ્ટી નીકળી જાય. અને પછી જે લહરતા, હાય હાય 3.5 ફૂટ અમે લહરી. પેલા આલ્બો ડેમેજ પેલા તો કોણી જાય અને ઊભા થઈને ખાલી એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને. 150 ફૂટ સેટા જઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરીને તો અમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. પણ વસ્તુ શું બની? પ્રેક્ટિકલી શીખવાડ્યું. આવી રીતે પડાય, આમ ઊભા થઈ શકો ને બધું થાય. અત્યારના છોકરાઓને તમે જોવો, ઈ પાણી પીવું એટલે એને પાણી ભરી દેવું. મમ્મી ખાવું છે, બટકા કરીને રોટલીના તે ખાય. મમ્મી હું દાદે ઉઠલું તો મમ્મી નહીં બેઠા પડી જોવે. ધક્કો મારે એટલા મોટું થતું થાય. આમાં નામ જ રહેવાનું. પ્રેક્ટિકલી તમે જોવો એની મજા શું છે, એનો એક અનેરો આનંદ છે. સહજ રીતે. હમણાં એક ભાઈ મારી પાસે મને કે શેર બજારમાં કે 20 દીમાં 50 લાખ રૂપિયા થઈ ગયા. મેં શું વાત કે 20 દીમાં 50 લાખ? રોયકાતા કેટલા? કે 1 કરોડ. એટલે આવા ધંધા નથી કરવાના. આપણે મજા લેવાની છે. આપણે મજા. હા ખરેખર. હમણાં ખબર નહીં, એક છોકરો આમ જુવાન છોકરો 35-40 વર્ષનો, આમ જુવાન જ કહેવાય ને, એને 80 વર્ષના દાદાને હાથમાં લઈને આવ્યો. રાડને કાળો ડેકારો. સાહેબ સાહેબ જો મારા દાદા પડી ગયા છે, જલ્દી દો સાહેબ. તો ડોક્ટર સાહેબ તો પેલા આપણે ડિગ્રી નહોતી, 40 વર્ષનો અનુભવ હતો. આપણી બા આપણને કાકમાં નાખીને સાહેબ પાસે લીધે, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે એવા સાહેબ. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે હું થાય ભેરું હેનું હું છે એને. એ એક જોયા જેવું એમ ગજબ. એમ આમાં ઝીણી વાતમાં આપણને આનંદ મળે એમ. અને પાછું 10 રૂપિયાના ટીકડા દે, કાળે ધોળે ને પેલી હવાર બપોર હાન. હે સાહેબ છોકરાને શું ખાવ? ખીચડી કઢી બીજું ખવડાવતા નહીં. હે સાહેબ બીજો ચકોર થાય પણ તમે નહીં એવો. આટલું થી ભવિષ્ય ભાગે પાછા. એમાં અમારા ગામના એ ડોક્ટર સાહેબ જૂનું રાજદૂત રાખે. એટલે રાજદૂતમાં કેવું હતું, પેલા કેરોસીનની ટાંકી ભરેલી હોય, પણ એને ઇન્જેક્શનથી એ પેટ્રોલ હું કાઢે એટલે ગાડી ઉપડે. બરોબર દી હાથ મેલો અને કાળો ઠેલો, એમાં 2 ઇન્જેક્શન ભરેલા ને ઓલો છોકરો બિચારો દાદા સાહેબ મારા દાદાને કઈક થઈ ગયું જોવો સાહેબ જોવો ને. એટલે હાથમાં આમ તપાઈશું આમ એ ગાય વાંધો આગળ હારું થઈ જાય. ભૂલમાં ઓલા 2 તાળા ચડાવવાનું ભૂલી ગયા, સીધું ઇન્જેક્શન લીધું, દાદાને નસમાં દઈ દીધું, પેટ્રોલનું દેવાઈ ગયું. દાદા ઘડીક થયું ભાનમાં આવ્યા. ભાનમાં આવીને ખાલી એટલું જ કર્યું,
સીધી ચોથા ગેરમાં નાખીને આખા તમને કોઈ ફળિયામાં ડમરીયું ચડાવ્યો તો ઓલો પાછો ઢીલો પડી ગયો, સાહેબ મારા દાદાને હું થઈ ગયું છે. તો સાહેબે ઓલા ઠેલામાં હાથ નાખીને કીધું તારા દાદાને કાંઈ નથી થયું, ઓવરડોઝ દેવાઈ ગયું. આવી રીતે કેમ થાય? આગળ પેટ્રોલ પૂરું થઈ જાય ને એટલે બધું થઈ જાય આગળ, અને પૂરું થઈ ગયું અડધી પોણી કલાકમાં લંબાવી દાદાએ. પછી સાહેબે ખાલી ઓલા છોકરાને એટલું પૂછ્યું, ભાઈ તારા દાદાની ઉંમર કેટલી? તો કે 80 વર્ષની. ભલે ને 80 વર્ષના છે દાદા? તો કે હા. એ કે મોડલ ભલે જૂનું રહ્યું પણ એવરેજ હજી એની છે. બોલો આ એવરેજ એમને ન આવતી. એ પચા લાડવા ખાઈ જતા. હવે આપણને વિચાર આવે 50 લાડવા થોડા હિતેશભાઈ ગપગોળા મૂકે છે. હો થાય એવું. આ 50 લાડવા ખાઈ જતા ને એની સામે કામ એવા હતા પણ એનું આખા દિવસનું જે શિડ્યુલ હતું ને 4 વાગ્યામાં જાગવાનું શિડ્યુલ હતું. 4 વાગ્યામાં જાગી જાય, બ્રહ્મ મુહૂર્તમાં સુંદર મજાના ઈશ્વરને દર્શન કરી અને ઠાકરને થાળ ધરાવીને જે 6 વાગે રેડિયો ચાલુ કરતા ને એમાં જે પ્રભાત્યા આવતા, હજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ ભજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ શબ્દોનો એને નૂર રહેતો હતો. એટલે કદાચ એ 4 વાગ્યામાં જાગી જાય ને એટલે ઓટલે બેઠા હોય ને તો એને કોઈ પૂછે ને દાદા રામ રામ, કે રામ 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 રામ. હવે તો આપણા બાપ જેટલું સાહસ કોઈ દુનિયામાં કોઈ નથી કર્યું. લાવો લખી દઉં કઈ રીતનું. 100 વીઘાના ખેતરમાં કોરામાં કપાસિયા સોંપી દે, પછી મંદિરના ટેકે બેઠા બેઠા કે વલ્લભ હા આ ડોહો આવશે કે નહીં આવે. હવે આનાથી મોટું કોઈ સાહસ કર્યું ખરું? કોઈ દી સાહસ નહીં કર્યું હોય. અને કદાચ વરહ ફેલ ગયું હોય તો બાપા એટલું કે વરહ હારી ગયા, જિંદગી નથી હારી ગયા. આમાંથી શીખવા જેવું હતું આપણને. કદાચ 5-25 હજારની મારીને તમારી માથે કાંઈ પણ થોડુંક દેણું થઈ ગયું હોય તો હિંમત નું હારી જાવી. આપણા બાપે દીધેલા સૂત્રોનું થોડુંક ધ્યાનમાં લેજો. હું કામ? કારણ કે એ સૂત્રો નહોતા, મારા મતે એ મંત્રો હતા. આ પરેશભાઈ જેવા રંગપરિયા પરિવાર કદાચ એ સૂત્રોને હાયલા છે ને એટલે જ દેશ દુનિયામાં મારી જેવા વ્યક્તિઓને બાવડા પકડીને ઉજળા કરી બતાવ્યા છે. કદાચ આ એક સહજ છે. તમે જો એ પાછા 4 વાગ્યામાં જાગી જાય ને. હવે અત્યારની પેઢીઓ 10 વાગે જાગે, ઉઠે નહીં, જાગે. ઉઠે તેની મેળે ખબર પડે. 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્ત થી લઈ 10 વાગે અત્યારની પેઢી જાગે. 2500-3000 નું બ્લેન્કેટ ઓઢ્યું હોય, નીંદર તો આવતી ન હોય. સમજાય એને વંદન. એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય. હવે એને કોંદાને કેટલું સંભળાતું છે તો આપણને બહાર સંભળાય. આપણને બહાર નકરું મ્યુઝિક જ આવે. એના કાનમાં એટલે આપણા કાનમાં નાખીને તો મ્યુઝિક ગીત આવે. ઝલકનું દીકરું થામાં ભાખરી ભેળું થા. તમે જોજો આપણા વડીલો સંસ્કારી તો હતા જ, પણ એની હામાં જે એને પ્રદર્શન કરાવતા ને એ હોત સંસ્કારી હતા બાપુ.